દીકરા દીકરીમાં ભેદભાવ ન હોવો જોઈએ. અને હું તો એમ કહું ભેદભાવ કરવો જ હોય ને તો દીકરીને હવાઈ રાખવી જોઈએ. દીકરા દીકરીમાં ભેદભાવ ન હોવો જોઈએ, અને જો ભેદભાવ કરવો જ હોય તો દીકરીને હવાઈ રાખવી જોઈએ. સામત બાપુ ગઢવી માતાજીનું જે ધામ છે ખબરાવ, એવું કહેતા હોય કે દીકરી જન્મે ને તો પેંડા વેચજો, ને દીકરો જન્મે ને તો ખાલી સાપ આજો, મોટો થઈને હામો થાય. આ સત્ય ઘટના છે, દીકરી હામું નહીં બોલે. પણ બહુ સરસ વાત કરી. અને ભગવાને એટલા બધા સાહેબ ઉદાહરણો ગઢવી સાહેબ આપ્યા છે જીવનને સમજવા માટે. એની એક સરસ મજાની એક નાની એવી કવિતા છે કે મોટા મોટા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે. ટાઇટેનિક જેવું જહાજ હોય, મોટાને પગ ન પકડવા, બહુ નાના માણસનો બધ ભરી લેવી, નાના માણસને ખંભે રાખવો. મોટા મોટા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, અને એક નાના એવા તણખલાએ તારી દીધાના દાખલા છે. નહીતર એક રાજાની આગળ શું ઓકાત હતી એની, નહીતર એક રાજાની આગળ શું ઓકાત હતી એની, પણ જાળ કાતરી અને ઉંદરે સિંહને છોડાવવાના દાખલા છે. એની તાકાત નહોતી એવી કાંઈ. અને એનાથી આગળ કે 100 તાકાતવાર તમે તો અમને કમજોર નહીં સમજતા, 100 તાકાતવાર તમે તો અમને કમજોર નહીં સમજતા. અહીંયા દોડવાની રેસમાં સસલાને કાસબાએ હરાવવાના દાખલા છે. નકર કાસબો સસલાને થોડો હરાવી શકે. અને એનાથી આગળ કીધું કે હોય સાહેબી, અને સાહેબી પડખા ફેર્યા કરે મખમલી તકિયા ઉપર અને નીંદર ન આવે. સાહેબી પડખા ફેર્યા કરે મખમલી તકિયા ઉપર અને નીંદર ન આવે તો બપોરે હુકો રોટલો ખાય વાડીના પથ્થરે માથું ટેકાવીને હુઈ જવાના દાખલા છે. મોટા મોટા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, અને એક નાના એવા તણખલાએ તારી દીધાના દાખલા છે. અને તમામ દવાઓ કામ ન આવે અને હુતાવો મરણ પથારીએ. તમામ દવાઓ કોરોના કાળે જો ખબર હશે, તમામ દવાઓ કામ ન લાગે અને હુતાવો મરણ પથારીએ, ત્યારે કોઈની નાની એવી દુઆએ નાજભાઈ જીવાડી દીધાના દાખલા છે. અને સહેલી પંક્તિ મને અતિશય ગમે છે. રૂપ હોય, રૂપિયો હોય, સત્તા હોય કે સંપત્તિ, રૂપ હોય, રૂપિયો હોય, સત્તા હોય કે સંપત્તિ, કોઈનું કાયમ રહેતું નથી. અહીંયા જેના જન્મ તારીખના દાખલા છે એના મરણ તારીખના દાખલા છે. મોટા મોટા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, અને એક નાના એવા તણખલાએ તારી દીધાના દાખલા છે. તો હવે આજ શાળા એક શિક્ષક જે સાહેબ છે કૌશિકભાઈ, એમને હું વિનંતી કરું પોતાના શબ્દો સમયની અનુકૂળતા મુજબ આપણી વચ્ચે રજૂ કરશે. ધરાઈ પ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક કૌશિકભાઈ, જોરદાર તાળીઓથી વધાવીશું. કાર્યક્રમને આગળ લઈ જતા પહેલા આપણે એક વ્યક્તિને સન્માન કરવા જઈ રહ્યા છીએ. એ વ્યક્તિની ઓળખાણ આમ તો બધા આપણે જાણીએ જ છીએ, છતાં હું વિચાર કરતો હતો કે કેવી રીતના આપું. એક સારા શિક્ષક તરીકે આપું એમની ઓળખાણ, કે પછી એક સારા વક્તા તરીકે, સાહિત્યકાર તરીકે, કે જે હમણાં જ જાહેર જીવનમાં આવી અને આ ગારિયાધાર પંથકની અંદર સુધીરભાઈ વાઘાણીને જેને સફળતા અપાવી છે તેવા એક રાજકારણની અંદર આવેલા વ્યક્તિ તરીકે આપું. પછી મને એમ થયું કે નહીં, એમના જીવનની અંદર જે એને કરેલો પરિશ્રમ છે એ પરિશ્રમને બે પંક્તિની અંદર, કે જે એમણે આ કાર્યક્રમની અંદર જ ઉલ્લેખ કરેલો નાઝીરની કવિતા, કે 2 હાથ મારા ફેલાવું તો ખુદા તારી ખુદાઈ દૂર નથી, 2 હાથ મારા ફેલાવું તો ખુદા તારી ખુદાઈ દૂર નથી, અને હું માંગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી, હું માંગું અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી. જેમ એ વાત કરતા હતા એમ કે મને જ્યારે બોલવામાં ઊભો કરવામાં આવતા ત્યારે હું બીતો. એ પછી મારા શિક્ષકો મને એમ કહેતા કે આજ પછી હવે તું બોલવા ઊભો નહીં થતો, અને એ વાત એને મનમાં લાગી. અને પછી જેમ કોઈ એક સંત હોય એ સંતત્વ પામવા માટે કોઈ દેવસ્થાનની અંદર જાય, એમ એક વ્યક્તિ જે ભગુડાની ધારની અંદર જઈ અને પોતાની શબ્દની ઉપાસના કરી અને આજે આપણને ભરપૂર શબ્દો આપ્યા છે, શબ્દોથી બાંધી રાખ્યા છે અને આ કાર્યક્રમને આગળ ધપાવે છે. તેમાં આ જે કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે તેવા પાંચાભાઈ કામળિયાને આપણે આજે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો જોરદાર તાળીઓ સાથે હું આ બંને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ મકવાણા તથા રાજુભાઈ ભમરને વિનંતી કરીશ કે તેમને એક પુસ્તક દ્વારા સન્માનિત કરે. આપણે જોરદાર તાળીઓ પાડીશું, કારણ કે જે કોઈ જાણતા હોય એમના જીવન વિશે પણ એક પ્રેરણા સ્ત્રોત છે કે જેમણે ભગુડાની ધારોની અંદર શબ્દોને
વાગોળિયા છે અને આજે આપણને એમને શબ્દો પીરસ્યા છે. તો જોરદાર તાળીઓ પાડીશું આપણે પાંચાભાઈ કામળિયાને વધાવીશું અને બંને આચાર્યો એમને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. આગળના કાર્યક્રમ આપણે એમને જ વિનંતી કરીશું કે આગળ ધપાવે. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આ શાળા હોય કે આજુબાજુની કોઈ પણ શાળા હોય, વિદ્યાર્થી જ્યાં છે એ બધી શાળાને હું મારી પોતાની માનું છું. એ કાર્યક્રમ હોય તો પણ સંચાલન કરવા માટે અને દિવસે આવ્યા હોય અને સમય હોય એકાદ અડધી કલાકનો લેક્ચર લઈ લેવો, આ એક મારા જીવનનો શોખ છે. અને આ તકે આ પ્રાથમિક શાળાના બંને આચાર્ય સાહેબ અને સાહેબે જેણે વાત કરી એમનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું. અને આ શાળા આવા નવા કાર્યો કરતી રહે અને આવો નવો શ્રેય આ શાળા અને આ શિક્ષકોને મળતો રહે એવી પ્રાર્થના કરું છું. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. તે તકે ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે લેવો છે અને આ ઇનામ માટે ઇનામ વિતરણને કાર્યક્રમને આપણે આગળ વધારવો છે અને ઇનામ વિતરણ નાજાભાઈના હાથે કરાવવું છે. પણ નિરાતે ચા પીવો એ પહેલા એક વાત કરું. મેં કાલે વાત કરી હતી કે ભગવાન શ્રી રામ લંકામાં જાય અને પહેલો જ પગ લંકામાં મૂકે ત્યારે અહીંયા ત્રાહિમામ શરણાગતમ, જે ત્રાસિત થઈ જશે ને એવા વિભીક્ષણ દોડી અને ભગવાન રામની પાસે આવે છે અને લાકડી પડે ને એમ ભગવાન શ્રી રામના પગમાં પડી જાય છે અને ત્રાહિમામ શરણાગતમ આવું બોલવા લાગે છે. માત્ર આટલું બોલવાથી ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા કે એણે પહેલો જ હાથ પકડીને ઉલ્લેખ કર્યો, સાહેબ પધારો લંકેશ, મતલબ લંકાની ગાદી આપી દીધી વિભીક્ષણને. સુગ્રીવ બોલ્યા કે હા પ્રભુ, હા ભગવાન, થોડી ઉતાવળ થતી હોય, થોડીક જલ્દી થતી હોય એવું નથી લાગતું? તો કે કેમ? તો કે આજે વિભીક્ષણ પગમાં પડે અને તમે લંકેશ કહી અને લંકાની ગાદી આપી ગયો અને 2 દિવસ 5 દિવસ પછી માનો કે રાવણનું હૃદય પરિવર્તન થયું, એનામાં કરુણા આવી અને રાવણ આવીને પગમાં પડશે તેને હું આપશો? ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર એવું કહે છે કે તો એને હું મારી અયોધ્યા આપી દઈશ. આને સનાતન ધર્મ કહેવાય, આને ભગવાન શ્રી રામ કહેવાય. આ જે રામ ભગવાન થવું, આના દેશમાં રહેવું, એની પગલે ચાલવું, એની પરંપરામાં ચાલવું, એ તો સમર્પણ કરી શકે, એ જ કરી શકે આ બધી વસ્તુ, બાકી થતું નથી. ત્યારે હવે નજાભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આગળના બાળકોને ઇનામ એ પોતે આપશે. ત્યારબાદ આપણે 3 કૃતિ માણશું પછી નાજભાઈને સાંભળશું. ત્યાં સુધી તો હજી રાહ જોવાની છે અમારે બધાને. હવે આ ધરાઈ પ્રાથમિક શાળા પ્લોટ વિસ્તારના ઇનામ આની પહેલા પૂરા થયા. હવે આ જે અત્યારે જે પટાંગણમાં આપણે બેઠા છીએ ધરાઈ પ્રાથમિક શાળા, એના બાળકો પહેલા ધોરણથી આપણે શરૂ કરીએ તો વાર્ષિક પરીક્ષા 2021-22માં પહેલો નંબર લઈને આવે છે ભાદરકા અનમોલ પરેશભાઈ. ડોમ્સની કીટ આપી અને એમનું સ્વાગત થઈ રહ્યું છે. થોડી ઝડપ રાખશું અને આપણે તાળીઓના વરસાદથી આ સન્માનને વધાવતા રહીશું. ત્યારબાદ વાર્ષિક પરીક્ષા 2021-22માં ધોરણ 2માં પહેલા નંબરે આવે છે સિસારા હેમાંશી મધુભાઈ. ત્યારબાદ 2021-22 વાર્ષિક પરીક્ષામાં ત્રીજા ધોરણમાં સિસારા હેમાંશીબેન આવી જશે. સિસારા હેમાંશીબેન મધુભાઈ. ત્યારબાદ મકવાણા ધ્રુવિશાબેન ઓધવજીભાઈ ધોરણ 3માં વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે આવે છે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવતા રહીશું. હવે માત્ર 7 સન્માનો જ બાકી છે. કાતરિયા
પ્રતિષ્ઠાબેન જયસુખભાઈ, અત્યારે ધ્રુવિશાબેન ઇનામ લઈ રહ્યા છે ધોરણ 3 માં, મકવાણા ધ્રુવિશાબેન ઓધવજીભાઈ. ત્યારબાદ કાતરિયા પ્રતિષ્ઠાબેન જયસુખભાઈ ધોરણ 4 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર લાવે છે. રાખડી સ્પર્ધામાં 1 થી 5 ધોરણમાં પ્રથમ નંબર લાવે છે અને લીંબુ ચમચીની અંદર પણ તેઓ પ્રથમ નંબર લઈને આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ત્યારબાદ કાતરિયા નૈતિક મુકેશભાઈ ધોરણ 5 ની અંદર વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર લાવે છે અને ધોરણ 6 માં એકમ કસોટીની અંદર પ્રથમ સત્રમાં પહેલો નંબર લઈને આવે છે. તો જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું. ત્યારબાદ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર લાવે છે ધોરણ 6 માં સિસારા અમિત વલ્લભભાઈ. એમને આ તકે વિનંતી કે તેઓ પોતાનું ઇનામ સ્વીકારશે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સૌથી વધારે ઇવેન્ટમાં પ્રથમ નંબર લાવનારું આ એક નામ છે ભાદરકા ધરમ કાળુભાઈ. ભાદરકા ધરમ કાળુભાઈ હવે એ 2021-22 ની પરીક્ષામાં પ્રથમ નંબર લાવે છે. નવરાત્રી 6 થી 8 ધોરણના ભાઈઓનું જે કોમ્પિટિશન હતી એમાંય પહેલો નંબર લાવે. ગોળા ફેંકમાં પહેલો નંબર, સ્લો સાયકલિંગમાં પહેલો નંબર અને એકમ કસોટીના પહેલા સત્રમાં પણ પહેલો નંબર લઈ અને આવે છે. જોરદાર ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવીશું આપણે. ત્યારબાદ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર લાવે છે ધોરણ 8 માં કાતરિયા ખુશાલી જયસુખભાઈ. થોડી ઝડપ રાખશું. ત્યારબાદ નવોદયની અંદર પસંદગી પામે છે બલદાણિયા પ્રિયાંશીબેન બટુકભાઈ. એમના વતી જે હોય એ આવીને લઈ જશે ઇનામ. ત્યારબાદ નવરાત્રીની અંદર ભાઈઓમાં પ્રથમ નંબર લાવે છે બામણિયા પવન મુકેશભાઈ અને રમત ઉત્સવ બગદાણા કેન્દ્રવતીમાં પણ 50 મીટરની દોડમાં પ્રથમ નંબર લાવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ખૂબ ખૂબ આભાર આપનો પણ અને રાજભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી ફરીવાર આ તમામ ઇનામ આપના લેનાર વ્યક્તિઓને આપણે વધાવીશું. આ તકે આપણે એક બાળકને હમણાં ઇનામ આપ્યું રાજાભાઈના હસ્તે, અમિત સિસારા. 3 દિવસ પહેલા એમના પિતાનું દેહાંત થયું છે અને એમના માટે આપણે 2 મિનિટનું મૌન પાળી અને આપણે એમને ભાવભરી શ્રદ્ધાંજલિ, વીરાંજલિ આપીએ. તો આપ સૌ 2 મિનિટનું મૌન પાડશો. કાર્યક્રમમાં હવે આગળ વધીએ તો સરસ મજાનું નાટક અને અહીંયા ઘોડિયું ગોઠવાઈ ગયું તો ક્યારના વિદ્યાર્થીઓને તો ખબર જ હશે કે આકૃતિ છે, પ્રોગ્રામ ફૂટી ગયો. પણ પાછળથી બહેનો પણ એવી વાત કરે છે કે લાડકી નાટક હશે. સાહેબ આપણો રંગમંચ કેટલો રૂપાળો છે કે દરેક વ્યક્તિ એને જાણે છે અને જાણે છે એટલે માણે છે. તો NSS યુનિટની બહેનો તેરી લાડકી કીર્તિદાન ભાઈએ ખૂબ સરસ મજાનું આ ગીત ગાયું અને એટલું બધું લોકપ્રિય થયું કે એક લોકમુખે આ ગીત ગવાતું હોય છે, એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં અભિનય થતો હોય છે. તો જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. NSS યુનિટની બહેનો નાટક અભિનય લઈને આવે છે તેરી લાડકી.
કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજની રાત હે મારી હાટું રહી જાને આજની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે નાનકડી ફરી ચાલી લે મારો હાથ મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત બાબુલ મોરે બાબુલ મોરે इतने से अरज मोरी सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा आँच भी जो कभी मुझ पे भी आती है घर जाती थी अखियाँ तेरी जाने है तू फिर ऐसा भी क्या तेरा मुझसे बैर ऐसा भी क्या तेरा
ના ઘેરા વળે મારે કાળો જ કે કણો લે એક એક રે આવી ચાચું ભરે જોરદાર તાળીઓથી વધાવશું. કૃતિની આગળ નાટક એવું નામ લખ્યું અને દીકરી ગઢવી સાહેબ હાથે જેમ વિદાય કરતા હોય એમ રોતી હતી. એકવાર ઊંચાત કરીને તાળીઓ પાડો એના માટે. જેમ દીકરી પોતાના ઘરેથી વિદાય લેતી હોય ને હિબકા ભરતી હોય ને માહોડાની ધારું થતી હતી. આ પાત્રમાં ઘૂસો ને પાત્રની અંદર આર પાર ઉતરી જાવ ને ત્યારે એ પાત્રને તમે અહીં ભજવી શકતા હોવ છો. બાકી પાત્ર તો શું જિંદગી નથી ભજવી શકાતી. અને અહીંયા બહેનો તો રોવે છે, બહેનો તો હિબકા ભરે છે કારણ કે માહોલ જોયો છે, દીકરીને રોતા જોઈ ગયા છે. અને ખૂબ સરસ મજાનું એક હૃદય દ્રાવી મૂકે એવું સરસ મજાનું એક નાટક આપણે અહીંયા માણ્યું. અને ત્યારબાદ આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો દીકરી માટે એવું કહેવું પડે કે જેના ઘરમાં એક દીકરી હોય ને એ ઘર હરું ભર્યું અને ખજાનાથી ઠસોઠસ છે. મકરંદ દવેએ કીધું છે કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. એક આવી દીકરી હોય, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મને રે ભોળા આપણા જુદા આંખ. અને ઉપરવાળી બેંક બેઠી છે આપણે માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણે માલમ માલ, આજનું ખાણું આજ મળે તો કાલની વાતું કાલ, કાં ભૂલી જા મને રે ભોળા આપણા જુદા આંખ. આવી જે મકરંદ દવેની કવિતા. અને આવું નાટક જોતા હોય ને ત્યારે ઘડીક માટે બધું ભૂલી અને આપણે પણ એમાં પરોવાઈ જતા હોઈએ છીએ. અને અહીંથી હું નિહાળતો હતો કે તમે પણ આ નાટકની સાથે કેવા ઓતપ્રોત થઈ ગયા હતા. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હવે ધરાઈ પ્લોટ પ્રાથમિક શાળાના ભાઈઓ આપણી વચ્ચે મોબાઈલનું દૂષણ એવું એક નાટક લઈને આવે છે. મોબાઈલ ખરેખર દૂષણ છે, પ્રદૂષણ છે, જે કયો નહીં કહી શકાય એવું આ મોબાઈલ છે. આમાંથી સમજવાની જરૂર છે. બાળકને આપણે મોબાઈલ હાથમાં દેવો નહીં. અને બાળકને મોબાઈલ તમે બે જ માટે આપો છો, ત્રીજું કોઈ કારણ નથી. બાળકના હાથમાં મોબાઈલ બે જ કારણથી જાય. એક કારણ એ છે કે તમે તમારા બીજા મોબાઈલમાં વ્યસ્ત છો, તમને હેરાન ન કરે ને એટલે તમે મોબાઈલ આપો છો. પહેલું કારણ એ છે. બહુ અઘરું છે પણ સમજવું ને ઉતારવું જરૂરી છે. અને એક કારણ દેખાદેખી છે. મારું બાળક મોબાઈલમાં આ ખોલી નાખે, મારું બાળક મોબાઈલમાં આવું શીખી ગયો, મારું બાળક મોબાઈલમાં આ કરી શકે, એ ગૌરવ લેવાની વાત નથી. એ બાળકને હાદી સોડા આવતી ખબર ઓલી આંગળીથી લખોટો ફોડવાની, એના તળિયા જેવા જાડા આવતા ને એના ચશ્મા આવતા વાર નહીં લાગે. અને આપણે એમ કહીએ ને ગાંધીગીરીમાં સિંહને જોવો તો નંબર વ્યા જાય, પછી નાસભાઈ એ નંબર સિંહ ભેગા બાંધી ગયો તોય ન જાય, કારણ કે એ લખણથી આવેલા છે, કુદરતી નથી આવેલા. એટલે જોરદાર તાળીઓથી વધાવો આ મોબાઈલનું દૂષણ ધરાઈ પ્લોટ પ્રાથમિક શાળાના ભાઈઓ.